આરામ બધાને તો અત્યારે વહી ગયા છે પૂરા 9 અને જો અમારા છોકરાઓ તૈયાર થઈ ગયા ને સગાઈમાં જવા માટે કેની છે માસીમ સગાઈ છે દેવીના મોટા બાપના છોકરીની સગાઈ છે તો બધા જવાના છે. અમે લોકો મોડા જાઉં, આ લોકો હમણાં જાય છે. રિદ્ધિ હોલમાં છે, રિદ્ધિ હા રુદ્રના ભેગું જાય. રિદ્ધિ હોલ છે એટલે સોરી રિદ્ધિ રેસ્ટોરન્ટ એટલે એનું હોલ જ છે. એમ રેસ્ટોરન્ટનો ત્યાં રાખી શકીએ બધા ફંક્શન. અને આ લોકોએ ત્યાં રાખ્યું હનુમાન રોકડિયા પાસે રિદ્ધિ રેસ્ટોરન્ટ છે ને ત્યાં. અમારા બેનને જો મેં કીધું ને કે આ રંગ કેવા હાટું ફેરવે તો ભેગો લઈ જાવ કે ઘણી ઘણી મોજો થાય ને નહીં હે એવા હાટું ફેરવે ઘરનો હું જોઉં યારી હો ફેરવે હા સારી હોય માં લઈ જાવ હંગાઈમાં મેં હંગાઈમાં લઈ જાઓ ઘણી ઘણી મોજો થાય ને મસ્ત તૈયાર થઈ ગયેલી સ્લીપ ને ભરેલા રૂગડા ચીપી સંજયનો લુક મસ્ત એ પણ તૈયાર થઈ ગયા. અને રુદ્ર એ જોઈ રુદ્રી પણ તૈયાર થઈ ગઈ. અને ખુશી પણ જો ખુશી પણ મસ્ત તૈયાર થઈ ગઈ. બધાને જવાનું છે માસીની સગાઈમાં હા. તો હવે સગાઈમાં અમે જાઉં કે અમે લઈ થોડાક જાઉં પછી થોડીક જઈ ઉતરા હે મારાથી એટલી હું ઉતારી. ચલો હાલે છે સંજયભાઈ ઘડિયાળ હાલે છે જોવાનું કેટલા વાગ્યા હે ચશ્મા અને એની ઘડિયાળ વાહ 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 તારા હા રુદ્રના હા બધાય નહીં હે જે ઘડિયાળ બધાએ પહેરી મસ્ત લાગે બધાય બધાય મસ્ત લાગે ચારે ચાર મસ્ત લાગે. વિશુ હેઠે વિશુ બધે વિશુ મજા ઓલા બધા તૈયાર નથી થયા માટે જો તૈયાર થઈ ગઈ. અને અમારા લખનના મામાની છોકરી થઈ જેની સગાઈ છે તો અમે લોકો હમણાં નીકળીએ. અમારા ઘરના તો નીકળી ગયા વહેલા અને અમે લોકો જો હમણાં નીકળીએ. તો જો આ છોકરીની છે સગાઈ, આ પૂરું છે ફેમિલી જે ફોટા શૂટ ચાલે છે એનું. અને જે લોકો જો ઓલા લોકો નથી આવી જો આ બધા આ બે ઘરના આવી ગયા. આ હોલ છે રસમ વરરાજાની જે બેન છે કરવા માટે ત્યારે થઈ ગઈ. એને ઉડાડી દીધી. ફળો દે અને નારિયેળ એવું બધું દે. આ છે સગાઈની રસમ. સામે અંગૂઠી પહેરાવો કારણ કે એ તો દેખાતું નથી કારણ કે આ ડાવી ગયા. જમવાનું 2 જાતના શાક, રોટલી, પાપડ, ભાત,
ગુલાબજાંબુ તો ખાઈ ગઈ જમી અને પોતપોતાની રીતના બધા બેસી ગયા વાતું એ ચડી ગયા બધા એની મોજમાં હે અને બોલો અમારા લખનમાં મશીન થાય અમારા મારા પપ્પાનું થાય છોકરા બે જો બધા રમવા માંડ્યા રુદ્ર ક્યાં ગયો ટાઈમ પાસ કરે સંજયભાઈ વીરુ આ સંજયના રુદ્રનું નામ જય વીરુ હે રુદ્ર અમાર પઠાની પહેરીને આવ્યો મોજડી પંજાબી મારા કરે જોઈ સંજયભાઈ આમાં ઘૂસવાયેલો હે વરસાદ વરસે છે બહારથી કાલે જ આવ્યા અને થાકોડો પણ હતો છતાં પણ આજે એક એંગેજમેન્ટ પાર્ટી હતી એમાં ગયા હતા અમે અને બપોરના 3 વાગ્યાનો પોરબંદરમાં વરસાદ ચાલુ થયો અને અત્યારે પણ હાલમાં આવે છે વાગ્યા 11 અત્યારે પણ બહાર વરસાદ ચાલુ છે ઠંડીની જગ્યાએ અત્યારે પોરબંદરમાં વરસાદ પડે છે અને દરિયા કિનારે પણ આજના ન્યૂઝમાં હતું કે વાવાઝોડું જેવું એમ કે પવન કદાચ તુફાન આવે દરિયામાં તો બધા માછીમારોને બારોબાર નીકળવાનું એલાન પણ કર્યું હતું મેં જોયું હતું ન્યૂઝ તો પોરબંદરમાં તો આવી રીતના છે અને ખબર નહીં હવે કેટલા દિવસ વરસાદ રહીએ અને અત્યારે તો નુકસાન પણ માંડવીને સારું થાય અમે લોકો જ્યાં ગયા હતા ને સગાઈમાં તો મોસ્ટ ઓફ ગામડાના જ હતા અને અમારા સગા હે તો એની મેં પૂછ્યું હતું તો કે હા વરસાદના ઘણી ઠેકાણે કે આમ કે અમુક ગામડામાં હતો અમુકમાં નહોતો પણ નુકસાન પણ કરી ગયું અને ખેડૂતોને એની ભરપાઈ કરવી પડી જે આ વરસાદ જે ટાઈમે ન થઈ હોય એની અને અત્યારે તો કાલે તો નીંદર થઈ ગઈ હતી એટલે સવારના તો વાંધો નહોતો આવ્યો એટલે વરસાદના કારણે મેં આજે કંઈ કપડાં કે ધોયું નથી આમ તો મને અત્યારે કંઈ તાવ કે એવું કંઈ છે નહીં પણ વાતાવરણ ફરે ને એટલે આમ સુસ્તી જેવું આપણે લાગે એવું વાતાવરણ છે કાલે અમે આવ્યા ને ત્યારથી જ એટલે પાછા અમે 8-10 દિવસ ફર્યા એટલે થોડુંક ઉકલે નહીં એટલે 3 દી તો થશે જ હેન્ડલ આપણે ખુદને થતા એટલે આવી રીતના આજનો દિવસ ગયો મારો ને અમે લોકો ગામમાં ગયા હતા ને ત્યારે મેં ઉતાર્યો હતું વરસાદનું પાણી થોડું ભરાઈ ગયું હતું એટલું પછી આવ્યો સાંજે 7 વાગ્યાનો ચાલુ થયો છે પણ ચાલુ જ છે બરાબર તો આજ પોરબંદરમાં જો આ રીતના છે